રંગીલા રાજકોટના રંગ બદલવા માંડ્યા છે. તમે વિચારશો કે રંગ કેમ બદલી ગયા? કોઈ ઉત્સવ, કોઈ તહેવાર આવે છે? ના, કોઈ તહેવાર, કોઈ ઉત્સવ, કોઈ કાર્યક્રમ નથી. પણ રાજકોટના રંગ બદલવાનું કારણ સાહેબ આવે છે. હવે તમે વિચાર કરશો સાહેબ આવે એટલે રંગ બદલે? હા, સાહેબ આવે ત્યારે જ રાજકોટ રંગ બદલે છે. બાકી રંગીલા રાજકોટના રંગ ઉડાડવામાં સત્તાધીશોએ કઈ બાકી નથી રહી. પણ જ્યારે જ્યારે સાહેબ આવે છે ત્યારે રંગ બદલતા હોય છે. તમે મારી પાછળ જોઈ શકો, રંગરોગાન ચાલુ થઈ ગયું. આ રંગરોગાન સાહેબના આગમન પહેલા ચાલુ થઈ ગયું છે. વિશ્વના ઘણા દેશોમાં આપાતકાલીન ફંડ રાખવામાં આવે છે કે જે સંકટ બિંકટ કહેવાય દેશી ભાષામાં મારા, કે કોઈ આપાતકાલીન કોઈ કામ આવી જાય તો એની અંદર એ ફંડનો ઉપયોગ કરવામાં આવે. આપણે અહીંયા એવા ફંડનો ઉપયોગ આવા સમયે કરવામાં આવે કે જ્યારે કોઈ મોટા નેતા, કોઈ અધિકારીઓ આવતા હોય, કોઈ મોટા ગજાના નેતા આવતા હોય એટલે રાજકોટને સજાવી દેવામાં આવે. મને લાગે છે આ ફંડ આના માટે ઉપયોગ કરવામાં આવતું હોય. સામાન્ય રીતે સામાન્ય માણસોને કાંઈક પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે રજૂઆતો કરવી પડે, પછી એની ઉપર વિચાર થાય, પછી એનું માપ થાય, પછી એનું ફંડ નક્કી થાય કે ભાઈ આ 2 કરોડનું કામ છે તો 2 કરોડ ફાળવવામાં આવશે. પછી એનું સર્વે થાય, પછી એનું ટેન્ડર બહાર પડે, પછી ટેન્ડર ભરાય, પછી કટકીના સોદા થાય, પછી એમ કહેવાય કે એ કામની શરૂઆત થવી હોય તો થાય. નતર હજી અધરતાલ ઘણા કામ એવા પડ્યા છે કે જે થવા જોઈએ પણ થયા નથી. એક ગટરનું ઢાંકણું બદલાવવામાં 6 મહિના નીકળી જાય આવા દાખલા અમે જોયા છે. પણ જેવા કોક સાહેબ આવવાના હોય તો રાજકોટની રંગત બદલી જાય. મારી પાછળ તમે જો આખે આખો આ BRTS રૂટ સજાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, 2 સાઈડમાં જે વૃક્ષો આવેલા છે તેને કટિંગ પણ કરવામાં આવે છે. આ સાઈડમાં ક્યાંય ગટરના ઢાંકણા નબળા હોય તો એને વ્યવસ્થિત રિપેર કરી દેવામાં આવે છે. આવું એક જગ્યાએ નહીં, જે આવતા મહિનામાં સાહેબ આવે છે તો એમની જ્યાં જ્યાં ઉપસ્થિતિ રહેવાની છે ત્યાં ત્યાં કામ એમ કહેવાય કે પૂરપાટ ચાલી રહ્યું છે. તો હું આ સાહેબને વિનંતી કરું છું કે 10 વર્ષમાં 2 થી 3 વખત તમારે અહીં આવવું. તમારું રાજકોટમાં સ્વાગત છે. રાજકોટ તમારું છે. તમે 2-3 વખત આવો તો કમસે કમ અમારા રાજકોટનો રંગ તો રહે. જે અમારા રાજકોટને રંગીલું બિરુદ આપવામાં આવ્યું છે એ રાજકોટ કમસે કમ રંગીલું રહે. જો તમે 2-3 વર્ષમાં 2-3 વખત તમે આવો તો મારી રાજકોટ વાસીઓને નમ્ર વિનંતી છે કે નેતા તમે એવા પસંદ કરો કે 12 માસ રંગીન રાખે. એક કામ જે કરવાનું છે એ તો કરવાનું જ છે. જે પાણીનો પાઇપ નાખવાનો છે એ નાખવો જ પડે એમ છે. તો સાહેબ આવે કે ન આવે આનાથી કઈ ફરક પડતો ન હોવો જોઈએ. એ કામ કરવાનું છે, તમારે જ કરવાનું છે તો કરવું જ પડે. પણ એવું નથી, જ્યારે સાહેબ આવે છે ત્યારે જ કામ ઉપડે છે. એટલે આ આપાતકાલીન ફંડ જે આપણે આપી છે, જે આપણને મુસીબતમાં કામ આવે છે, જેમ કોરોના વખતે મુખ્યમંત્રી રાહત કોષમાં અઢળક દેશવાસીઓએ દાન કરેલું, પણ હવે એ ફંડનો કોઈ હિસાબ કોઈ દેતું નથી અને દેહે પણ નહીં. એ લોકોએ RTI ના દાયરામાં બહાર રાખ્યું. આના માટે એ વપરાતું હોય મને આવું દેખાય છે કે એ આપાતકાલીન ફંડ આવા કામો માટે ઇમરજન્સીમાં વપરાય છે. નમસ્કાર.